જય શ્રી કૃષ્ણ મિત્રો. દેશમાં હોઈએ કે વિદેશમાં, સવારના નાસ્તામાં અને ખાસ કરીને રવિવારે અને દશેરા પર ફાફડા તો હોય જ નહીં, બરાબર ને? આજે હું તમારી સાથે પરફેક્ટ માપ અને ફાફડા વણવાની પરફેક્ટ રેસીપી શેર કરીશ અને સાથે પપૈયાનો સંભારો પણ બનાવીશું. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો એના માટે આપણે 1 કપ મેં અહીં બેસન લીધું છે. તમે ઘરનો ચણાનો લોટ નહીં ચાલે, જે બહાર મળે છે બેસન એ જ લેવાનો છે. એને આપણે ચાળી લઈશું. જ્યારે પણ બેસનની કોઈ પણ વસ્તુ બનાવો તો ચાળવું ખૂબ જ જરૂરી છે. હવે એને સાઈડમાં રાખી દઈએ. એક વાડકી લઈ લઈશું અને એમાં મેં અહીં 1/4 કપ પાણી લીધું છે. આટલું જ માપ લેવાનું છે અને એમાંથી 2 ચમચી આપણે એક પાણી લઈશું અને એમાં અડધી ટીસ્પૂન આપણે હિંગ લઈશું. ફાફડામાં હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. અને 1/4 ટીસ્પૂન આપણે પાપડ ખાર લેવાનો છે. મીઠો સોડા નથી લેવાનો, એ વાતનું ધ્યાન રાખજો. પાપડ ખારથી એનું રિઝલ્ટ સરસ આવે છે. એને આપણે સરસ મિક્સ કરી લઈશું અને સાઈડમાં રાખી દઈશું. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને 1 ટીસ્પૂન મેં અહીં મરીનો પાવડર લીધો છે. થોડો કરકરો લેવાનો છે, એ નાખીશું અને 1 ટીસ્પૂન આપણે અજમો લઈશું. અજમાને હાથથી આ રીતે મસળીને નાખીશું. ત્યારબાદ આપણે એમાં તેલનું મોણ નાખવાનું છે. તો 1 ચમચી જેટલું તેલ નાખજો. જો વધારે તેલ હશે તો ફાફડા બધું તેલ પી જશે અને ટેસ્ટ સારો નહીં આવે. અને હવે પાણીનું જે મિશ્રણ બનાવ્યું હતું એ નાખીશું અને પહેલાં આપણે બધું જ સરસ મિક્સ કરી લેવાનું છે. હાથથી બધું જ મસળી લેવાનું છે. આપણું તેલ અને મસાલા બધા મિક્સ થઈ જવા જોઈએ. હવે જે 1/4 કપ પાણી લીધું હતું એમાંથી થોડું થોડું પાણી લઈ ને આપણે કઠણ લોટ બાંધવાનો છે. બેસન બહુ જલ્દી પાણી પી લેતું હોય છે, એટલે પાણી નાખતી વખતે ધ્યાન રાખવાનું છે. 1 ચમચી જ પાણી નાખવાનું છે ને લોટને બાંધવાનો છે. લોટ આપણો ભેગો થઈ જાય એટલું જ પાણી આપણે નાખવાનું છે. જુઓ, તમે જોઈ શકો છો લોટ ભેગો થવા લાગ્યો છે. અને હવે જુઓ, આંગળી પર જે ચોંટ્યું છે એને આપણે ચપ્પુથી કાઢી લેવાનું છે. આ રીતે બધો જ લોટ કાઢી લઈશું અને એને સરસ મસળીને ભેગો કરી લઈશું. જુઓ, આ રીતનો પરોઠા જેવો કઠણ લોટ હોવો જોઈએ. આટલો લોટ બાંધવા માટે જુઓ, 1/4 કપ જે આપણે પાણી લીધું હતું એમાંથી 1 ચમચી જેટલું પાણી વધ્યું છે. હું તમને બતાવું છું. જુઓ, આટલું જ પાણી તમને જોઈશે. એને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રાખી દઈશું અને ત્યાર સુધીમાં આપણે એક મસાલો બનાવી લઈએ. તો અડધી નાની ચમચી લાલ મરચું, 5 ચમચી આપણે મરીનો પાવડર, 5 ચમચી શેકેલું જીરું, 5 ચમચી આપણે સંચળ લઈશું અને અડધી નાની ચમચી ચાટ મસાલો લઈશું. મિક્સ કરી લઈશું. આનાથી આપણે જ્યારે ફાફડા બનાવીશું ત્યારે એના પર છાંટીશું. અને હવે આપણે એક સંભારો બનાવી લઈએ. મેં કાચું પપૈયું લઈ લીધું છે. થોડું પીળું થઈ ગયું છે પણ કાચું છે. એને છોલીને છીણીમાં છીણી લઈશું. એક પેન મૂકીશું. એમાં 1 મોટી ચમચી તેલ નાખીશું. અડધી નાની ચમચી રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે 5 ચમચી હિંગ નાખીશું. 5 થી 6 લીમડાના પાન નાખીશું અને 1 મરચાંને આ રીતે ગોળ કાપીને નાખીશું. મરચાં સતળાય એટલે એમાં જે આપણે પપૈયાને છીણીને રાખ્યું છે એ નાખી દઈશું. એનો કલર કેટલો સરસ આવી ગયો છે, થોડું પીળું હતું એટલે. અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને જે આપણે મસાલો બનાવ્યો છે ને એમાંથી 1 ચમચી નાની ચમચી મસાલો નાખીશું. પછી તમારે કંઈ પણ નાખવાની જરૂર નહીં પડે. અને એને આપણે મિક્સ કરી લઈશું અને 1 મિનિટ માટે રાંધીને આપણે જુઓ, સરસ આપણું બધું પાણી સુકાઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અડધા લીંબુનો રસ નાખીશું અને એને મિક્સ કરી લઈશું. સાથે લીલા ધાણા નાખીશું અને એને પણ મિક્સ કરી લઈશું. આપણો સંભારો બનીને રેડી થઈ ગયો છે. એને આપણે સાઈડમાં રાખી લઈએ અને હવે આપણે જે લોટ રાખ્યો છે એને ચેક કરી લઈએ. જુઓ, 10 મિનિટ થઈ ગયો છે. હવે તમારે મહેનત કરવાની છે. જો આ સ્ટેજ પર લોટ કઠણ હોય તો થોડું પાણી નાખીને તમે એને બરાબર મસળવાનું છે. જુઓ, લોટ તમારો એકદમ ચીકણો અને કલર ચેન્જ થઈ જવું જોઈએ. અને એને તમે આ રીતે ખેંચો ને ત્યારે હમણાં જુઓ લોટ તૂટી જાય છે. પણ જ્યારે તમે બરાબર એને 5-6 મિનિટ મસળશો ત્યારે લોટ તૂટવો ના જોઈએ, તમારો એવો હોવો જોઈએ. જુઓ, લગભગ મેં 5 કે 6 મિનિટ થઈ ગઈ છે અને સતત મેં એને આ રીતે મસળી લીધો છે. અને હવે હું તમને બતાવું છું. જુઓ, લોટ તૂટતો નથી અને ખેંચાય છે. જો આવો લોટ હશે ને તો તમારા ફાફડા એકદમ ફરસા બનશે. અને એને આ રીતે આપણે જુઓ મસળી લેવાનું છે. મસળવાનું જ અગત્યનું છે તો તમારા ફાફડા સરસ થશે. જુઓ, લોટ સરસ બંધાઈ ગયો છે ને ચીકણો થઈ ગયો છે. હવે એમાંથી નાના નાના બોલ બનાવી લઈશું. પહેલે હું 2 બોલ બનાવું છું ને બાકીનો લોટ આપણે ઢાંકીને રાખવાનો છે. લોટ સુકાઈ ના જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે ફાફડાને વણવા માટે એક લાકડાનું પાટિયું લેવાનું છે. થોડુંક લીસું હોય એવું લેવાનું છે અને થોડું તેલ નાખવાનું છે. એના પર બહુ તેલ નથી નાખવાનું, નહીં તો
ફાફડા નહીં વણાય તરત જ સરકી જશે અને બરાબર આપણે એને તેલ લગાવીને સરસ કરી લેવાનું છે. જુઓ, હવે જે આપણે બોલ બનાવ્યો છે એને લંબગોળ કરવાનો છે. જુઓ, આ રીતે થોડોક લીસ્સો કરી અને નીચેની સાઈડ થોડી પાતળી રાખવાની છે અને હથેળીનો આ ભાગ છે એનાથી ઘસવાનું છે. એનાથી તમારે પ્રેસ કરવાનું છે ને આગળ ખેંચી લઈ જવાનો છે લોટને. જુઓ, આ રીતે. અને જુઓ, એકદમ પરફેક્ટ ફાફડો બન્યો છે અને હાથ પર જે લાગે આપણે કાઢી લઈશું અને આ રીતની પાતળી છરી હોય એનાથી આપણે એને આ રીતે ખેંચી લેવાનું છે. જુઓ, એકદમ સરસ ફાફડો બન્યો છે, પાતળો પણ છે અને લાંબો પણ છે. 8 થી 10 ઇંચ લાંબો છે અને પાતળો પણ બન્યો છે. હવે જુઓ, ફરીથી આપણે વણવાનું તમને બતાવું છું. પાટિયાને જે લાકડું છે એને સાફ કરી લેવાનું છે અને જુઓ, આ રીતે તમારે હથેળીથી એકદમ એને પ્રેસ કરીને આગળ લઈ જવાનું છે અને ચપ્પુથી એક જ ઝાટકે તમારે કાઢવાનું છે. તો જુઓ, પરફેક્ટ તમારા ફાફડા બનશે. હું તમને હજી ફરી એક વખત બતાવું છું. જુઓ, મારા ફાફડા પહેલી વખતમાં સરસ બની જાય છે. આ પ્રેક્ટિસ કરશો ને એટલે તમારા પણ સરસ બનશે. લોટ પરફેક્ટ હોવો જોઈએ. ફાફડા વણાઈ ગયા છે. તળવા માટે આ રીતનું થોડું પહોળું વાસણ રાખજો, કારણ કે મારી પાસે આ સૌથી મોટું આ જ હતું. અને જુઓ, એમાં પણ મારા ફાફડા થોડા મોટા થઈ ગયા છે તો તમે વળી જાય છે. જુઓ, તેલની ફ્લેમ મીડિયમ રાખવાની છે ને ફાફડાને આપણે સરસ અલટતા પલટતા ક્રિસ્પી કરી લેવાના છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે પરપોટી ના આવી જોઈએ, પણ મને તો થોડી આવી રીતે પરપોટી આવે તો જ ફાફડા મને સારા લાગે છે અને એકદમ સરસ પોચા પણ બને છે. જુઓ, ઉલટતા પુલટતા તમે જોઈ શકો છો, એકદમ સરસ કલર પણ આવ્યો છે. જો તમારો ખારો સારો ના હોય, વધારે હશે તો એ લાલ થઈ જશે. જુઓ, આપણો પરફેક્ટ કલર આવ્યો છે, એને કાઢી લઈશું. ઉપરથી જે આપણે મસાલો બનાવ્યો છે એ છાંટી દઈશું અને ફરીથી આપણે ફાફડાને તળી લઈશું બીજા વખતમાં. જુઓ, પરફેક્ટ ફાફડા આપણા બન્યા છે. તમે આ જ રીતે બનાવશો ને તો તમારા પરફેક્ટ ફાફડા બનશે. અને ફાફડા જો પાતળા હશે ને તો સાઈડમાંથી વળી જશે. આ નિશાની પરફેક્ટ ફાફડા બન્યા છે એની છે. અને જુઓ, બધા જ ફાફડા બની ગયા છે. હવે એને આપણે સર્વ કરી લઈશું. તો તમને હું ફાફડા પહેલે બતાવું છું. જુઓ, તમે કોઈ પણ ફાફડો જોઈ લો, એકદમ પરફેક્ટ બન્યો છે. અને જુઓ, એકદમ ક્રિસ્પી, સહેજ પણ તમારો જાડો પણ નથી ને બહુ પાતળો પણ નથી. પરફેક્ટ, દુકાન કરતાં પણ સરસ બને છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. તો પહેલે સંભારો નાખીશું, પછી એની સાથે આપણે મેહી શેકેલા મરચાં લીધા છે, એ તો હોવા જ જોઈએ. સાથે ફાફડા સાથે ખવાતી આપણી બેસનની ચટણી, એની રેસીપી મેં મૂકેલી જ છે મારા યુટ્યુબ પર, તમે એમાંથી જોઈ શકો છો. અને હવે ફાફડાને સર્વ કરીશું. મિત્રો, જો આવી ડીશ મળી જાય ને આપણા ગુજરાતીઓને તો એને બીજું કશું જ ના જોઈએ સવારના નાસ્તામાં અથવા ડિનરમાં અથવા લંચમાં પણ. તો મિત્રો, જેઠાલાલના મનપસંદ ફાફડા ગમે ત્યારે પણ ખાઈ શકો અને ઘરમાં બનાવી પણ શકો. તો ચોક્કસથી તમે મારી આ રેસીપીથી બનાવશો ને તો એકદમ પરફેક્ટ બનશે. દશેરો નજીક આવી રહ્યો છે તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.